આવી ગયા છે પાટણની ધરાની અંદર અને પાટણ એટલે પહોંચો પાટણ સિદ્ધરાજ જયસિંહનું પાટણ અને પાટણ એટલે પાટણની તો વાત ના થાય, પાટણના પટોળો વખણાય. પાટણ તમે જોવા જાઓ તો પાટણનું ગુજરાતની અંદર જેનું નામ હતું એવું પાટણ એટલે ઐતિહાસિક નગરી એટલે પાટણ. અને એવી ઐતિહાસિક નગરીની અંદર જ્યારે રાવળ યોગી સમાજનું સરસ મજાનું શિક્ષણ એટલે કે એક કદમ શિક્ષણની તરફ જવા જઈ રહ્યું હોય ત્યારે બહુ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અને ખરેખર જેટલા બી વખાણ કરીએ સમાજના એટલા ઓછા, કારણ કે સમાજ એવો છે કે જે ખરેખર શિવવંશી એટલે શિવપુત્ર કહેવાય. અને સૌથી અલગ જ તરી આવતો રાવળ યોગી સમાજ, જેની પાછળ દેવ લખાય એટલે રાવળ દેવ સમાજ. આજે આપણે ત્યાં જે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યાં આપણે આવી ગયા છીએ. તો તમને બતાવું કે આ સરસ મજાનું જોરદાર તૈયારી ચાલી રહી છે. અને આ આખું મંડળ એમનું જે ઓફિસ છે અને સરસ મજાનું આયોજન કર્યું છે. અને અહીંયા સમાજના આગેવાનો, સમાજના યોદ્ધાઓ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ માહિતી તમને બતાવું, કારણ કે બહુ બધી તૈયારી ચાલી રહી છે. ઘણા બધા વર્ષોના દિવસો વીત્યા બાદ આ એક સરસ મજાનો રૂડો અવસર એટલે આપણા આંગણે આવી ગયો છે પાટણની અંદર. તો આપણે મળીએ સમાજના આગેવાનોને. તો જય જોગમાયા, હર હર મહાદેવ. બે શબ્દ કહી દો સમાજ વિશે. અને આજ બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું હોય ત્યારે આવા વડીલો હોય અને વડીલના હાથ નીચે જે માણસ તૈયાર થાય એ તો કહેવાય ને કે ગુરુ વિના જ્ઞાન નહીં, એવા ગુરુજનો જ કહેવાય મારી દૃષ્ટિએ. તો આપણને બે ચાર વાક્યો આપણને કહેશે. જય શિવવંશી રાવળદેવ. જય શિવવંશી રાવળદેવ. છેલ્લા 12 વર્ષનું સપનું હતું આપણું સમાજ માટે કે અન્ય સમાજની હરોળમાં આપણો રાવળ યોગી સમાજ ઊભો રહે અને શૈક્ષણિક રીતે આગળ વધે. કારણ કે અત્યારે સમાજ દુનિયા છે ને ડગલે ને પગલે આગળ વધી છે, બરાબર. એની હરોળમાં તો રહેવું પડે ને આપણે. એટલે સમાજની હરોળમાં, દુનિયાની હરોળમાં રહેવા માટેનો અમારો છેલ્લા 12 વર્ષનો પ્રયત્ન હતો, હવે સાકાર થવા જઈ રહ્યો છે. સરસ. આવતીકાલે ખાતમુહૂર્ત છે અને એક મોટા દાનવીર આવે છે આપણા સમાજ માટે, એની ફૂલ તૈયારીઓ ચાલુ રહી છે. તો તમે જોઈ શકો છો કમ્પ્લેટ રોડ છે. આ રોડ જે જાય છે તે પાટણ જાય છે. અને અહીંથી આ જે રસ્તો જાય છે સુજનીપુર, અને હાઈવે ટચ એટલે કે રોડ ટચ જમીન લીધેલી છે. ઘણા બધા સમયથી આની પાછળ ઘરના કહેવાય ને કે ઘરના કોઈ લગ્ન હોય અને ઘરના વડીલો જે તૈયારીઓ કરતા હોય એના ભાગરૂપે આ સમાજના આગેવાનો, વડીલો અને સમાજના યોદ્ધાઓ દ્વારા આ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. ખરેખર આપણને ખૂબ હરખ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. તો આપણે આવી ગયા છે જ્યાં જમણવારની જોરદાર તૈયારી ચાલી રહી છે. આ સાઈડ જોઈ શકો છો તો પાણીનો પણ છંટકાવ જોરશોરથી ચાલી રહ્યો છે. સંપૂર્ણ આયોજન, જોરદારની તૈયારી અને સરસ મજાનું આયોજન કરવા જઈ રહ્યા હોય ત્યારે ખરેખર આપણને બહુ આનંદ અને ઉત્સાહની સાથે આજે મોકો મળ્યો. જોરદાર તૈયારીઓ અને એના ભાગરૂપે સમસ્ત આગેવાન ટીમ ખડે પગે સીસીટીવી કેમેરાની માફક 24 કલાક હાજરી. તો આપણે આવી ગયા છે સમાજની જે કમિટી બેઠી છે ત્યાં, અને ત્યાં જઈશું અને આપણે પૂછવાની કોશિશ કરીશું કે ઘણા બધા સમયથી અને ઘણા બધા દિવસોથી ઇંતજાર કરી રહ્યા હતા. તો એ ઇંતજાર આવી ગયો છે અને એ સરસ મજાની કમિટી હાજર છે. તો ત્યાં જઈએ અને તેમને મળીએ. મરચા તો લાઈન આલ દેવાના તળી 2 મિનિટ તો આ બાજુ થોડા ડીશો મંદરિંગ અથવા અનલિવની ખબર એટલે ભાઈ ડીશો લઈ દેજો તો પેલા. તો આ સમાજની કમિટી છે અને ઘણા બધા વર્ષો અને ઘણા બધા સમયથી જેનું મનમાં વિચાર આવ્યો, કહેવાય ને કે કોઈ પણ છોડ વાવવો હોય તો એના માટે વિચાર તો લાવવો જ પડે મનમાં, અને એને વાવવા માટે એને બીજ લાવવું પડે. તો એ અંકુરણ થઈ અને અત્યારે પરિપક્વ થઈ ગયો છે. અને હવે આજે એને 2 દિવસ પછી એટલે કે કાલે આજે સરસ્વતી સંધ્યા ટાઈમ છે અને ઘણા બધા દિવસથી તૈયારી ચાલી રહી છે. એના ભાગરૂપે કમિટી સતત 24 કલાક હાજરા હજુર છે. અને સમાજ આગેવાનો અને જે વડીલો હોય એમના વિશે તો આપણે શું કહી શકીએ, કારણ કે નિઃશબ્દ છે. જે મહેનત કરતા હોય, જે સમાજના યોદ્ધાઓ છે તમામ અહીંયા હાજર છે. અને આજે યોદ્ધાઓ સાથે આપણે ચર્ચા કરીશું અને પૂછવાની કોશિશ કરીશું કે આની પાછળ તમારો કેટલો ફાળો છે. અને જે વટવૃક્ષ બનાવવા માટે જે શિક્ષણ કદમ એક બાજુ લઈ જવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ભુવાજી છે, આગેવાનો છે અને પ્રમુખ સાહેબ છે
અને મારા પરમ મિત્ર એવા અમે ઘણા બધા વર્ષો પહેલાં સાથે વિસનગરમાં ભણેલા એવા મારા પરમ મિત્ર અને હાલ ન્યૂઝની અંદર સારું એવું નામ આગવી શું કહેવાય અદા અને સટા ધરાવતા રાજેશભાઈ પણ હાજર છે. આ બાજુ તમે જોશો તો પ્રમુખ સાહેબ પણ હાજર છે. એવા જ પરમ મિત્ર અમારા અને બાસપા ગામથી વધારેલ એ પણ હાજર છે. એટલે કહેવાય ને કે ચારેક ઓર આગેવાનોના છત્ર છાયા નીચે આપણા જેવા યુવાનો આવ્યા હોય તો આજે ચંદુભાઈ સાહેબને જ આપણે પૂછીએ કે 2-4 વાક્ય આ યોગદાન વિશે અને જે આખું જે વૃક્ષ મોટું કરવાનું છે અને આખો સમાજ ભેગું થવાનું હોય ત્યારે આપણને 2-4 વાક્ય કહેશે. નમસ્કાર સૌ મિત્રોને. છેલ્લા 12-13 વર્ષથી સમાજના તમામ મિત્રો આની સાથે જોડાયા અને ખભે ખભો મિલાઈને ચાલ્યા અને રાવળ વિકાસ મંચના તમામ કમિટીના સભ્યોએ અથાગ મહેનત કરી. સમાજે બહુ સાથ આપ્યો. એ સાથ થકી સહકાર થકી આજે જો કે જગ્યા તો લેવડાઈ ગઈ છે પણ એનું ભૂમિપૂજન અને સંકુલનું બાંધકામનું મુહૂર્ત આવતીકાલે છે. એનો હરખ છે, એનો આનંદ છે. તો સમાજને અને રાવળ વિકાસ મંચના જે પાયાના હોદ્દેદારો છે અને કાર્યકર્તા મિત્રો છે અને જેમને પણ જેટલી મહેનત કરી છે બધી મહેનતને હું અભિનંદન આપું છું. મા જોગમાયા એમના રખોપા કરે એવા દિલથી આશીર્વાદ આપું છું. હવે આપણે પૂછીશું રાજેશભાઈ જે પત્રકાર છે તેમને કે છેક વિસનગરથી એમનો કિંમતી સમય કાઢી અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે તો આપણને એ પણ કંઈક 2 શબ્દ કહેશે. સમગ્ર સમાજને જય મા જોગણી. રાવળ વિકાસ મંચ ઘણા વર્ષોથી જે અથાગ મહેનત કરી અને જે કાર્ય ઉપાડ્યું હતું એનું અત્યારે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. અત્યારે એની જે શરૂઆત થઈ રહી છે, આવતીકાલે જે એનો શિલાન્યાસ છે, ભૂમિપૂજન છે, તો સર્વે સમાજને મારી 2 હાથ જોડીને એટલી જ વિનંતી છે કે શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. શિક્ષણ હશે તો જ આગળ તમારો સમાજનો વિકાસ થશે. તો આ શિક્ષણનું જે ભગીરથ કાર્ય ડીકે સાહેબની એમની સમગ્ર કમિટી, એમના હોદ્દેદારો, આરવીએમના જે હોદ્દેદારો હોય, જે સેવકો છે, જેમને અથાગ મહેનત અત્યાર સુધી કરી છે અને એનું હવે ફળ મળવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર સમાજને 2 હાથ જોડીને વિનંતી કે આમાં સાથ સહકાર આપો. સલાહ ઘણા આપશે પણ સલાહની નહીં. અરવિંદ ભુવા જે વારંવાર કહે છે, ફરીથી હું એ જ દોહરાવું છું કે સલાહની જરૂર નહીં, સાથ અને સહકારની જરૂર. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આ ભગીરથ કાર્યમાં યોગદાન આપી અને આના ભાગીદાર બનો. અને હજી શરૂઆત થઈ, ભૂમિપૂજન થઈ રહ્યું, હજી તો પૂરું નથી થઈ રહ્યું. ભૂમિપૂજન પછી એનું લોકાર્પણ કાર્યક્રમ થશે અને આપણા સમાજના વિદ્યાર્થીઓ, આપણા ભાઈઓ બહેનો એમના માટે જે વ્રતવૃક્ષ થઈ રહ્યું હોય એમાં સહભાગી થઈ અને ખૂબ મહેનતથી જે એમને કરી એમની મહેનતને બિરદાવી અને સલાહ યોગ્ય સાથ અને સહકાર આપો તેવી સમગ્ર સમાજને વિનંતી. સરસ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે સાહેબશ્રીને પૂછીશું કારણ કે ઘણા દિવસથી અને ઘણા વર્ષોથી જે બીડું ઝડપ્યું છે તો સાહેબ પણ 2-4 વાક્યો એમના મુખેથી આપણને જણાવશે. મારા માટે તો એટલું જ કહું કે મારું જે કામ છે ને એ જ સંદેશ છે. કહેવા જેવું લગભગ કંઈ લાગતું નથી મને, પણ વર્ષો પહેલાં એક ડ્રીમ્સ જોયું હતું, એક સપનું જોયું હતું કે રાવળ સમાજના બાળકોને ખૂબ તકલીફ પડે છે, જેમાંનો હું પણ એક છું. કે 8-9 વર્ષ બારે ભણી અને હેરાન થયો હતો તો વિચાર્યું કે આવનાર પેઢી હેરાન ન થવી જોઈએ. તો એના માટે એક પ્રયત્ન કર્યો હતો. કેમ કે એ સમયે એવું સાંભળવા મળતું કે આપણા વડીલોએ કંઈ ના કર્યું. તો મેં વિચાર્યું કે મારા બાળકો પણ એવું બોલશે કે કદાચ અમે પણ કંઈ ના કર્યું, તો કંઈક કરીએ. અને આજે એક આ શરૂઆત કરી હતી 10-12 વર્ષના, હું તો એવું કહી શકું દર વખતે 32 વર્ષની ઉંમરે મેં શરૂઆત કરી હતી. જવાની પત્રકાર સાહેબ આમાં જ ખોઈ નાખી છે. તો એક ડ્રીમ છે મારું, બીજું કોઈ ડ્રીમ નથી, કોઈ સપના નથી. આ પૂરું થવું જોઈએ અને એ ઘડી હવે આવી ચૂકી છે. આજે એનું આવતીકાલે શિલાન્યાસ અને ભૂમિપૂજન છે અને ટૂંક જ સમયમાં અહીં બાળકો રહેતા હોય, બાળકો ભણતા હોય, કિલ્લોલ કરતા હોય, સમાજ પ્રગતિ કરતો હોય, સમાજ વિકાસ કરતો હોય, શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે સમાજ ઉત્થાન પામે ને એ જ એક ડ્રીમ છે. ઈશ્વરને પ્રાર્થના કરીશ કે એના માટે શક્તિ, સદબુદ્ધિ અને સંપત્તિ ત્રણેય આપ કે આ કાર્ય અમે કરી શકીએ. બસ એટલું જ કહેવું છે મારે. બાકી એટલું જ કહીશ કે આવતીકાલે વધુમાં વધુ સંખ્યામાં સમાજ પધારે, એક ઈંટ લાવે. અમે દરેક ગામની ઈંટ એટલા માટે મૂકીએ છીએ કે ગામનો કોઈ પણ વ્યક્તિ નીકળે, આવનાર પેઢી પણ કહી શકે કે ભાઈ આ સંકુલમાં કમસે કમ અમારી એ ઈંટ છે. આવું મારું એક સમાજને આહવાન છે કે વધુ સંખ્યામાં આવો અને શિક્ષાધામમાં તમારી એક ઈંટ પણ લાવો. આ હું એક અપીલ કરું છું.
થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. સરસ મજાનું જણાવ્યું. હવે આ બાજુ પૂછીએ કે 2-4 વાક્ય સાહેબ તમે પણ કહી દો. નમસ્કાર. આપણે આ રાવળ વિકાસ મંચમાં આપણું સંકુલ તૈયાર થવા આવ્યું છે કોને કે હવે મૂળ એનો પાયો નખાઈ જશે, બરાબર. એટલે દરેકે આમાં સાથ સહકાર આપ્યો છે અને જેને 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 સાથ સહકાર આપ્યો છે એને પૂરેપૂરો સાથ સહકાર આપજો. આપણો કહેવાનો મતલબ એમ છે કે દરેકને એક ઈંટ એ આપણો શિક્ષણનો આપણો સંકુલનો પાયો, એક ઈંટ એ આપણું શિક્ષણનું પાયાનો મજબૂત અને એક ઈંટ એ આપણો હિસ્સો છે. તો દરેકે આ રાવળ વિકાસ મંચ પાટણમાં આવવા અમારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. તો આપણે જોયું કે સરસ મજાનું જે આયોજન, વર્ષોની તપસ્યા કહેવાય છે ને કે એના પાછળ સમય, આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે ત્રણેય રીતે સમયનું બલિદાન. મિત્રો જોયું કે આપણે કમિટીએ સરસ મજાનું આયોજન કર્યું છે અને એના માટે 3 મુદ્દા મહત્વના હતા: શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત અને મનોબળ સાથે એક લક્ષ્ય હતું એમનું, ડીકે સાહેબનું, કે કંઈક કરી છૂટવાની ભાવના. પોતે 32 વર્ષની ઉંમરે આવડું મોટું સપનું જોયું હોય અને ઘણા બધા વર્ષોની તપસ્યા અને સમયનો બલિદાન સાથે આજે એ સમય આવી ગયો. કાલે સરસ મજાનું ભૂમિપૂજન એટલે શિલાન્યાસ નાખવા જઈ રહ્યા છે ત્યારે દૂર દૂરથી મહેમાનો વધાર્યા છે. મારી સાથે બાસપાથી પણ વઢિયાર પરંગણું, એમાંથી બાસપાથી પરમ મિત્ર આવેલા છે. રાજેશભાઈ તમે જોયા, થરાદરી બાજુથી જોયા, ચંદુભાઈ ભુવાજી પણ જોયા અને ઘણા બધા મહેમાનો આવ્યા અને ગયા. અને કાલે આનું સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર આપણને હરખ અને આનંદ તો હોય જ, કારણ કે આવનાર પેઢી આ એક સંકુલ નહીં પણ આવનાર પેઢી બનવા જઈ રહી છે અને શિક્ષણ થકી જ સમાજનો સુધારો છે એ તો નક્કી છે. દરેક સમાજની અંદર શિક્ષણ મહત્ત્વનું છે અને શિક્ષણ હશે તો જ સમાજ આગળ આવશે. તો દરેક મિત્રોને એક જ વિનંતી કે એક લક્ષ્ય લઈ અને શિક્ષણની કદમ સાથે કદમ મિલાવી અને ચાલવું જરૂરી છે. તો આપણે પણ બધા સાથ સહકાર સાથે આ સરસ મજાનું ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ આપણું યોગદાન આપી, કાલે હાજરી આપી અને દરેક ગામથી આવો ત્યારે એક ઈંટ લઈ અને અવશ્ય આવજો. શિક્ષણ સિવાય કશું નથી. તો મળીએ છીએ કાલે. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ છીએ કાલે. હર હર મહાદેવ, જય જોગમાયા.